આટલા વર્ષો વીતી ગયા છતાં પણ હાપેશ્વર ગામના 4 જેટલા ફળિયાને રોડની સુવિધા નથી મળી। તેનું મુખ્ય કારણ છે કે વચ્ચોવચ્ચ કોતર આવેલું છે। એવું નથી કે ગ્રામજનોએ રજૂઆત ના કરી હોય, ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ ગ્રામજનોની અત્યાર સુધી કોઈ પણ વાત સાંભળવામાં નથી આવી। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ગ્રામજનો રોષે ભરાયા અને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ત્યારે આપણે આજે પહોંચ્યા છે હાપેશ્વર ગામે। કેટલાક લોકો છે, એમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે રોડ રસ્તાની સુવિધા નથી, શું કહેશો? આ રસ્તાની સુવિધા ન હોવાને કારણે અહીં 9 અને 10ની સ્કૂલ છે, સાથે પ્રાઇમરી સ્કૂલ છે અને સાથે આંગણવાડી પણ છે। અને બીજું કે આ રસ્તાની અમને માંગણી નથી કરી એવું નથી, કરેલી જ છે અમે, પરંતુ સરકાર અધિકારીઓને પૂછવામાં આવે છે તો જવાબ આપવામાં આવે છે કે એનો જોબ નંબર પડી ગયો છે, પણ જોબ નંબર પડી ગયો છે પણ જમીન પર નથી આવી અને રસ્તો બનશે એવું 3 વર્ષથી કહે છે, પરંતુ આજ સુધી રસ્તો બનેલ ન હોવાને કારણે ચોમાસાની ઋતુ આવે છે એવા સમયે અહીં પાણી પુષ્કળ આવતું હોય છે અને પાણી આવતું હોવાને કારણે બાળકો સ્કૂલમાં જઈ નથી શકતા, જઈ ન શકે એટલે સીધી વાત છે કે ડ્રોપ આઉટ રેશિયો છે એ વધી જાય છે અને ડ્રોપ આઉટ રેશિયો વધે એટલે છોકરો ભણવાનું છોડી દે છે। એના માટે જ અમે અહીં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપીએ છીએ। જો અહીં પુલ બનાવવા આવે અને મેઇન રસ્તાથી તો અહીંનું અંતર જોઈએ તો 200 જ મીટરનું છે સ્કૂલથી, તો પુલ બનાવી આપવામાં આવે તો પણ આ સોલ્યુશન આવી જાય એવું છે। બરોબર, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો, પરંતુ સરકારે અહીંયા જે હાપેશ્વર તીર્થધામ યાત્રા તરીકે 10 કરોડ રૂપિયા જેટલા ફાળવેલા છે, આ બાબતે આપનું શું કહેવું? સરકારે 10 કરોડ રૂપિયા ફાળવી દીધેલા છે અને બેસ્ટ એવોર્ડ પણ આપેલો છે। અમને સરકાર તીર્થધામ તરીકે વિકસાવે એની સાથે અમારે કોઈ મતલબ નથી, વિકસાવે સરકાર, ટુરિઝમ બી વિકસાવે, પરંતુ અમારી જે મૂળભૂત જરૂરિયાતો છે એ પણ ધ્યાનમાં રાખે। અહીંના બહારના લોકો માટે આટલી મોટી ગ્રાન્ટ આપે અને તેના માટે પથ્થરોને રંગવામાં આવે, તંબુઓ બનાવવામાં આવે, ઘાસ રોપવામાં આવે, એ લોકો જોઈને બીજા માટે જોઈને ખુશી પામશે, પણ અહીં તો અમે લોકલ તો દુઃખી જ છે। એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે જે અમારી જે રસ્તાની જરૂરિયાત છે એ પહેલા આપો, અમે ટુરિઝમને અમને કંઈ કોઈ જરૂરિયાત નથી અને તેથી જ અમે આજે કહેવા માંગીએ છીએ કે રોડ નહીં તો વોટ નહીં। બિલકુલ, જે પ્રકારે ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારી જે મૂળભૂત સુવિધા છે, અમને જે સુવિધા જોઈએ તે તમે સુવિધા આપો, અને ગ્રામજનો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે રોડ નહીં તો વોટ નહીં। અન્ય પણ યુવાન છે, શું નામ તમારું અને તમારે આ જે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવાનું શું કારણ? મારું નામ ભીલ હિંમતભાઈ જાંગરિયાભાઈ। અમારે પ્રશ્ન એક જ હતો કે આ જે મેન રોડથી અમારે હાપેશ્વર ગામની અંદર 2 ભાગ પડેલા છે। આ 2 ભાગની અંદર એક બાજુ મેન રોડ આવેલો છે, એક બાજુ જે મેન જે છે તે માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા અને આંગણવાડી પણ છે, સાથે સાથે 3 થી 4 કિલોમીટર પ્રાથમિક શાળા 1 થી 5ની છે અને સાથે સાથે મધ્યપ્રદેશને જોડતો 100 કિલોમીટરનું અંતર આવેલું છે। તમારે વધુમાં વધુ તકલીફ આ છે કે ચોમાસાના ટાઈમે અમારે બીમાર થયેલું માણસ હોય અથવા કંઈક કમાટ માટે હાટ બજાર જવું હોય તો ઘણી મુશ્કેલી પડે છે અને જ્યાં સુધી વધુ વરસાદ હોય તો વહેણ વધતી હોય છે, કેમ કે સ્કૂલમાં જવા માટે છોકરાઓ માટે મેન તકલીફ વધારે આ છે કે સંખ્યા આ બાજુથી વધારે આવે છે, એ છોકરાઓ માટે ભવિષ્ય ઘણું બધું બગડે છે અને શિક્ષકો પણ બિચારા ઘણા મહેનત કરીને આવે છે, પણ આ પાણીના વેડના કારણે અમુક ટાઈમ શિક્ષણ બગડે છે। બિલકુલ, જે પ્રકારે તમે જણાવી રહ્યા છો કે પાણી જ્યારે વરસાદ હોય, વરસાદમાં તમને ખૂબ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ જ્યારે વરસાદ હોય ને કોઈ પ્રસૂતિ માટે પીડા ઉપડે કે કોઈને હોસ્પિટલ જવું હોય તો કેવી રીતે લઈ જાવ તમે? વધુ વરસાદ હોય તો અમારે કેમ કે પાણી વેણ હોય તો અમને કઈ રીતે જવાય એ પ્રશ્ન કે જવાય જ નહીં અમને, મૂળ વાત તો એ છે, કેમ કે પછી ના જવાય તો છેલ્લે મૃત્યુ પામે। પ્રસૂતા માટે પીડા ઉપડે તો કેવી રીતે લઈ જવાય? જોડીમાં બાંધીને લઈ જઈએ, પણ વધારે વેણ હોય પાણીની તો અમને જવાય નહીં। બિલકુલ, જે પ્રકારે જે ગ્રામજનો છે, આપનું શું નામ? ભીલ હિંમતભાઈ જણાવી રહ્યા છે કે જે રીતે વધુ વરસાદ હોય ત્યારે માણસ મૃત્યુ પણ પામી જાય, કેમ કે જવાનો કોઈ રસ્તો ના હોય, જ્યારે વધુ વહેણ હોય પાણીનું ત્યારે કેવી રીતે લોકો જઈ શકે તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। ત્યારે અન્ય પણ એક અહીંના જે શું નામ તમારું અને શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે, રસ્તો જલ્દી બની જાય એ માંગ છે અમારે। કેટલા વર્ષોથી રોડ નથી? આ તો ખાસા વર્ષ થઈ ગયા છે, અમે નાના હતા ત્યારને આવો રોડ છે, પછી બન્યો નથી। શું તકલીફ પડે છે રોડ નહીં? હા, રોડ નહીં તો જવા આવવાનું તકલીફ પડે છે, કઈ આપણે ડિલિવરી હોય તો લઈ જવું હોય તો જોડી બાંધીને લઈ જવું પડે છે મેઇન રોડ સુધી। તો શું માંગ કરશો સરકાર જોડે? સરકાર જોડે અમારી એ જ માંગ છે કે રોડ જલ્દી સે જલ્દી બની જાય એવું।
બિલકુલ, અન્ય પણ યુવાનો છે તેમના સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે તમારું ભાઈ, અને આ જે ગામમાં કેટલા વર્ષોથી સુવિધાઓ નથી? વર્ષો થઈ ગયા પણ અહીંયા રોડની સુવિધા છે જ નહીં. અને જે ડિલિવરી વખતે છે એ લોકો મેઇન રોડ સુધી જોડીમાં લઈ જાય છે ડિલિવરી વાળાને. વરસાદમાં બહુ તો મુશ્કેલી પડે છે. અને જે ખાતર કે કંઈ બિયારણ લાવો તો એ લોકો વરસાદમાં પહેલા સ્ટોક કરી દેવું પડે છે પહેલા તો. અહીંયા જે બાળકો જે હોય, સામે પારના બાળકો કેવી રીતે શાળાઓ જતા હોય છે? શિયાળામાં તો ઠીક છે કે શિયાળામાં તો બાળકો સ્કૂલ જતા હોય છે, પરંતુ ચોમાસામાં કેવી તકલીફ પડે? ચોમાસામાં કહો તો ઘણું બધું પાણી અહીં વહે છે, એટલે પાણી ઓછું થાય તો જ જઈ શકે, નહીં પાણી વરસાદ ચાલુ રહે તો જઈ નહીં શકતા અને ઘરે જતા રહેશે. તો આનાથી બાળકોનું શિક્ષણ બગડે, શું કેવું? શિક્ષણ તો બગડે જ છે છોકરાઓનું. શું નામ તમારું? બિલ કમલેશભાઈ. બિલકુલ, આ જે ગ્રામજનો છે તે પોતાની વેદના ઠાલવી રહ્યા છે, પોતાની જે મુશ્કેલીઓ છે તે જણાવી રહ્યા છે કે જે પ્રકારે ઉનાળો હોય, શિયાળો હોય ત્યારે તેમને જે જવાના રસ્તા તો મળી જતા હોય છે, પરંતુ જે ચોમાસાનો સમય હોય ત્યારે ચોમાસાના સમયમાં તેઓ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. અને સ્કૂલમાં જે બાળકો જતા હોય છે તે બાળકોનું શિક્ષણ પણ બગડતું હોય છે, અને જે પણ પ્રસૂતા માટે પીડાઓ પડતી હોય તે મહિલાઓને પણ લઈ જવામાં તકલીફ પડતી હોય છે. ગ્રામજનો આજે ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા છે, અને જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. તેમનો એક જ નારો છે કે રોડ નહીં તો વોટ નહીં. જો તંત્ર વહેલી તકે આ માંગણી નહીં સ્વીકારે તો આવનારી જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તેનું બહિષ્કાર કરશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર. બાબતમાં આપને વિગતો આપતા જણાવી દો કે હાફેશ્વરમાં મોડી બારી ફળિયાને જોડતો 6 કિલોમીટરનો રસ્તો સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલો છે, જે અંગેની ટેન્ડર પ્રક્રિયા માર્ગ અને મકાન વિભાગ પંચાયત મારફતે અમે પૂર્ણ કરેલી છે, અને જે બાબતનો વર્ક ઓર્ડર પણ ઇજારદારશ્રીને આપવામાં આવેલો છે. પરંતુ આમાં જે હાફેશ્વર મોડી બારી ફળિયાને જે જોડતો રસ્તો છે તેની પથરેખા જંગલ જમીનમાંથી પસાર થાય છે, એટલે એ ઉપયોગમાં લેવાની થતી જંગલ જમીન સામે તેટલા પ્રમાણમાં બિન જંગલ જમીન ફાળવવાની થાય છે, જે માટેની કાર્યવાહી અમે કરી દીધેલી છે, અને જે હાલ મહેસૂલ વિભાગ હસ્તક પડતરમાં છે. અને સાથે સાથે જે ફોરેસ્ટ વિભાગની, વન વિભાગની જે મંજૂરી મેળવવાની થાય છે તેની પણ પેરેલલ પ્રક્રિયા અમે કરેલી છે, અને એ ટૂંક સમયમાં મંજૂર થવામાં છે. સદર રસ્તો છે, સદર રસ્તાની વચ્ચે એક નદી આવે છે, કોતર આવે છે. જી, તો એના ઉપર શું છે? જી, એ બ્રિજ ને એ માટેની પણ અમે એસ્ટિમેટમાં કન્સિડર કરી લીધેલા છે. અને સાથે સાથે હાફેશ્વરના અન્ય ફળિયા જેવા કે ઝરવી ફળિયાને જોડતો રસ્તો 4.29 કિલોમીટર અને સિંગલાબારી ફળિયાને જોડતો 4.61 કિલોમીટરનો રસ્તો પણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એની પથરેખા મંજૂર થઈ ગયેલી છે, જેની તાંત્રિક ચકાસણી કર્યા બાદ આ રસ્તાની કામગીરી પણ સર્વે અને વિગતવાર નકશા અંદાજો બનાવવાની કામગીરી પણ તેના વિભાગ તરફથી હાથ ધરવામાં આવશે. બાબતમાં હવે સરકારશ્રીમાંથી આ પર્ટિક્યુલર કોઈ પણ કામગીરી કરવા માટેની સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય છે. જ્યાં સુધી વહીવટી મંજૂરીની પ્રક્રિયા અને એ પૂર્ણ નહીં કરીએ ત્યાં સુધી આ બાબતની કામગીરી માટે અમે કોઈ ચોક્કસ સમયગાળો આપને બતાવી શકીએ તેમ નથી. એ બાબતમાં અમે ચોક્કસ ગ્રામજનોને સચોટ માહિતી અગાઉ આપવામાં આવેલી છે. જે હાફેશ્વર મોવડી બારી ફળિયાને જોડતો 6 કિલોમીટરનો રસ્તો છે તે મંજૂર છે, અને એ બાબતની જ અમે જાણકારી ગ્રામજનોને પણ આપેલી છે. મારું નામ મિતેશ પ્રજાપતિ છે. હાફેશ્વર પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. રહ્યા રસ્તાની વાતો, નદીના પટને પાર કરીને જ મારી શાળાએ આવી શકાય એમ છે, અને ઉનાળાને શિયાળામાં તો નોર્મલ હોય છે, પણ ચોમાસાના 4 મહિનામાં આ નદીમાં ઘણું પાણી રહે છે, અને બાળકોને અને અમને ખુદ શિક્ષકોને બી શાળાએ જવામાં ઘણી તકલીફ પડે છે. આ નદીમાં મોટાભાગે પાણીમાં પડીને જ શાળાએ પહોંચી શકાય છે, એટલે અહીંયા આ નદીમાં પુલ અને રસ્તાની ખાસી જરૂરિયાત છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવે તો શાળાએ જવાનો રસ્તો સરળ બને, અને શાળાએ સરળતાથી પહોંચી શકાય, શાળાની સંખ્યા બી જળવાઈ રહે, અને બાળકોને શાળાએ આવવામાં તકલીફ ના પડે, અને બાળકોનો અભ્યાસ ના બગડે.